કંટાળા છે એ તો કોટા વશમાં પડ્યા હોય ને વસ્તી લે જ ના શું કરવાનું ઉપર થઈને નીકળી જાય પણ કોટા ના લે એવાનું કોઈ ખબર જ પડતી નહીં આજનો જમાનો તો શિખર સેવો આવી ગયો છે આમ ફોન આવ્યા છે ને અત્યારે તો આમ પેલા સિવાય ડિસ્પ્લે વાળા કે આમ ઉપર રીલો કઈ જાય ઉપર ને કોઈ હોય ને તો ખબર જ ના પડે ઉપર થઈને નીકળી જાય વાતાવરણની વસ્તીને તો કોઈ ખબર જ નહીં પડતી અને બાઇક લઈને તો અત્યારે એ જ હોય છે ને વસ્તી શું અબડીશ કા બાપા મરી ગયો મરો કે મરો આ મોહણીયો રહ્યો મરો તને ખબર પડે તો ભોય નાખે છે ભૂલ થઈ ગઈ યાર હું ભૂલ થઈ ગઈ હમણાં વાળમાં પડ્યો તો હું કોટા ના પી જવા એટલે કીધું તો ખરું એક વાત ભૂલ થઈ ગઈ હજુ હમું બોલા છો કોઈ ખબર પડે છે પછી અમને મજા નહીં આવે એમ ભાઈ એટલે મજા નહીં આવે એટલે તું વડીલ નું હમું બોલે છે એ તો ભૂલ થઈ ગઈ કીધું એટલે પછી બોલવા ના હોય અમુક ગોમાં મને કોઈ હજુ તું નહીં કરી છે તું વળી તું તાળી બોલે છે એ તો ગોમાં તો કોઈ ના બોલે પણ હું તો બોલું હું તો બંકો છું એટલે બંકો તું તાર ઘરનો મને છે ને ભોય નાખે છે એટલે એટલા એક વાર સોરી કહી દીધું એટલે પછી બોલવા નહીં આવતું કહું તમારે એટલે સોરી એટલે માપમાં હેડવાન રાખો ને કે ઉલડી જાય અમે તો માપમાં જ એડ્રેસમાં તમે જોઈને હેડો માપમાં ના સાયકલ ને બાઇકલ મેળ દો ભણવાની ઉંમર છે તમારી એટલે તમારા બાપે સાયકલ નહીં લઈ આલી પાઈ એટલે બાપ હમું છે પોકું છું આ તો મારા ભાઈએ લઈ આલી છે ભાઈ કશી પણ એ લાફા ઉલે મેલો છો તાનો હમું નમું છે બોલું છું તું એટલે સોરી કહી દીધું એટલે આમ જવાન કરો તઈ તાણ પાવ કે હું તો બંકો છું એડવાન કર જો તે મને મારે છે ને પણ આખી દાડા ગણજો ખાલી તો ગણને છીએ ઉપાડવાનું કરો તમારી રણ ના આઈ ગયા મને ભોય નાખે છે ને પાછા ટેણી કરીશ મારા ઉપર જ શું કરવાનું કંટાળા છું ગોળ કર્યું ગાઈ ગયો છે ભોય તો મને નાખ્યો સાયકલ લઈને અને પછી મારા ઉપર જ પાવર કરીશું શું કરવાનું મને ખબર જ પડતી નહીં ઓ દીનાભાઈ અમાવો કોને બૂમો પાડો છો પેલા દીનાભાઈ ને આપે દિને એ તો વારામાં જતો રહ્યો હું બોલાવ્યો તો આવ્યો જ ને એ તો તૈયાર એટલે અંદર જતો રહ્યો વારામાં તાણ કોઈ ખબર ના પડતી અને એક વાત કહું આપણા ગામમાં તો બહુ રમી પાક્યા છે બધા કોણ પાકી છે એવું એક બંકો છે વળી મારા સિવાય છે બંકો પાક્યો પેલો જલ લોખંડ ભાઈ તે લોખંડ ભાઈ જલ્યો તાણું છે એ પસંદ નો પાકી ગયો પાકી ગયો મારા ઉપર તો પાવર કરતો હતો અને સાયકલ લઈને નીકળ્યો ને તે મને ભોય નાખ્યું સાયકલ બાયકલ લઈ લેવાના તમાર અલ્યા ગોડા હું સાયકલ લેવું તો ચાલતું હે હું જ ગામનો આગેવાન છું અને હું જ આવી હરકતો કરું તું ચાલે ના ચાલો તો એ છો કે નેડા છો હું તો આમ ઘેર જ જાઉં છું આ હું તો કૂવો જાઉં તાન હા હેડો આનો વસ્તી તો કોઈ ખબર જ પડતી નહીં મોટા ભાઈ બહાર નીકળો તારું માની છો નહીં જશે મને નહીં સહન થતું કાપી નાખું ને મને લાફા મેલી જશે હું એને કાપી નાખું મોટા ભાઈ અલ્યા હું થયું લે બૂમો પાડીશ હું થયું યાર પેલો વડીલે મને લાફા મેલ્યા વડીલે ઓ વાહ શેમ લાફા મેલ્યા રે એ હું જતો તો સાયકલ લઈને એરો ઇસ્કોણે ને મને લાફા મેલ્યા એટલે એ ઈસકોણ તું ઈસકોણ એ રા મને ઇસ્કોણે એવું છે ઓ વાહ એટલે જવું છે આગેવાન ના ઘેર ઈવન મારવાના જ છું યાડો અને પાડી દઈએ તય ના હોય તો હું પછી હથિયાર લઈ જઈને મર્ડર કરી નાખું છું એ મર્ડર કરી દે એટલે તા કરી દેવો તો કરી દે જલના હારિયા ગણી છે બીજું તું તય આવજો ખંગાત તો પછી બે જણા ગણવા પડશે તે લેહાડો કન તાન તે બે જણા થોડા ગણ્યું લેજો ને બરોબર મારો જ સાથ તો નહીં જ સહન થાય મને પણ હોભળો કે તું એને ડિસ્કાઉન્ટ તો અહીં કહેજે હું સાયકલ લઈને જતો તો ને હેરામાં આવતા હતા ને હેરા આસુબાના ઇસ્કોણે મન બાઈગન હો થોડી સર્વિસ આલી લે તને આગેવાન હવે હટજો તે ફટાફટ રહો એમ તો આજ તો કાપી જ નાખવો છે ગમે તે થઈ જાય એવું ના કરાય અરુણબા હા તમારું એક કોમ હતું બોલ બોલ જલ્દી પણ તમે નહીં કરો તો રવા દે અરે યાર તમે તો ભાઈ બંધ શોખું કેમ તમે તો મોનસાઈ મોત નહીં કેમ મોનસ તો શું કોક તો એમ કે બોલ બોલ તારે હું કોમ છે ને તમે તેમ કે રવા દે પણ એ તો હું તો મજાક કરતો તો તું એ સિરિયસ લઈ લીધું
હું છે ને 10 ઘેટો લાવ્યો છું અને 20 બકરો તે હું કરું અને 2 પાડા. પણ હું કરું મારી વાત તો સાંભળો. બોલો જ ખરા. 20 ગાયો હમ અને 40 ઓઢ્યો. હમ મારે કરોડ જોવું છે, તમારા ઉપર લોન કરી આલો. હું બોલ્યો કરોડ જોવું છે. તું બોલી છે ઓવા તાન કોણ બોલસ? હા 5 રૂપિયાનો તું માણસ નહીં અને કરોડની વાત કરી. તે વાતો કરું કે બધું લાવે છે એટલે તબેલો કરવો છે. તું એકદમ કહેતો તો કે મારો પેલો 2000 નો લેબડા ડોગ લાવો છો એના પૈસા નતા ને તું આ બીજી બધી વાત કરી છે લાવી દીધું બધું. એટલે અડાય જ નહીં લાવ્યો કે ના ના હું ના ના પણ પૈસા તો આયા એટલા બધા એ તો હતા. ના ના તું આસુ બોલ તું કોક છુપાવી જ છે મારકનથી. ત્યાં જુઓ. ઓ હવે સમજી જો કિડની વેકેશન કિડની કિતની વેચી કિતની કેટલા સમજી એ તો જી એટલું બધું લાવી દીધું ને હજી પડ્યા છે. યાદ કરે છે એટલા સમજી એ તો કરોડ મજી છે. તો કાલ મારી આલ દી હવે આજ દે અને મને હાલ દે તમારે કિતની ગાડી. अबे साले હું બોલી છે તું આવું ખરાબ ખરાબ બોલી છે. પણ તમારે શું કરવું છે આવું? કિડની જોવા અત્યારે કોમ ના થાય કિડની વગર. આ તાન પેલું તમારે નળાવાળું ડગડું બેસીને મને આલો કે પૈસા. હું બોલ્યો પેલું નળાવાળું તમારે ડગડું બેસીને. તું બોલી છે તારા હાથમાં હું જ બોલું છું. તું બોલી છે હજુ તું બોલી છે ઓવા ઓવા. એ આ બાલ છે ને બાલ હા ગણતા થઈ જાય તમારે દેવું થઈ જાય એટલું એવું? ડબલ દેવું એટલે આમ પડતા ના. એ તો પેલું લાયા છે પાછું બધું હાલ દેવાનું. હજુ તો કે હાલ દેવાનું એક બાસ કે લાયો ને એક બાસ કે હાલ દેવાનું. વધારે પૈસા મળતા હોય તને હાલી જ દેવાનું. મળતા ય અત્યારે ઓઢાનો શું ભાવ છે એ તો આપણને શું ખબર હું. તો તને વાતચીત ખબર વગર કોઈ લવાય ના. હું તને લઈ લીધું ડાયરેક્ટ. તો આમ કોક ને ઘડી ઘડી ઓઢો અને ઘડી ઘડી બકડો હાલ દીધો જ ભણાય જ તો આમ લાગે છે મને. તાર હું એ લાવતા લાવી દીધો ને હવે શું કરું તાર? તારા સેજ મગજ ને માકન આવ્યો હોય ને તું બધું રેડી લવડાવો. હું તમને લઈ દો પણ મેં કીધું અરે નહીં આવું એટલે આવો જ મવડો જ આવશું અમે. નવરાત્ર હમ. તો બીજી વખત લઈ જાય હેડો. હાશ કંટાળી ગયા. જિંદગીમાં બધું કરાય પણ ગમનું વડીલ પણ ના કરાય. અત્યારે તો જેનો જેનો છોકરો મને તો સણકાઈ જાય છે. શું કરવાનું? મોટો તો બોલું તો ચાલે પણ આવડો આવડો છોકરોને આપણને તો સણકાઈ જાય એટલે આપણે તો વેલ્યુ છોરી. આમ મરસું રોટલો ખાઈને પડી રહે પણ વડીલ પણ ના કરાય જિંદગીમાં. અને પાછા બે ભાઈઓમાં ઝઘડા થયા હોય તો હવે મારા સમાધાન કરાવવાનું. કોઈકને ફેમિલી પ્રોબ્લેમ હોય તો હવે મારા સમાધાન કરાવવાનું. ગામમાં અંજવાળું એ મારે કરાવવાનું. એ તો કદું બધું કરાવવાનું અમારે અને બધું વેઠવાનું એ અમારે. અને ગામ તો આપણને જ સણકાવે. શું કરવાનું? કંટાળી ગયા. આજ તો પાડી દેવાના છે વડીલ નો. મને લાફા મેં લઈ જશે ને એમને શેફો કાઢી નાખ્યા આજ તો વડીલ નો. આજે વડીલ ના તો એ પાછા પેલું લોન નું કરજો. લોન નું જ કરીએ પણ આવો કાળા કોણ કરે છે? લે હેડજો જોઈએ કોણ છે. આ તો પદુભા છે પદુભા. ઓ કાળા કેમ કરો છો? એ હું ચલે રેગણા બંધ થઈ જા. રેગણું કોને કરી નાખે હમણાં દોત પાડ નાખે. અરે બંધ થઈ જા. ઓ ભાઈ તું બંધ થઈ જા. અમે પ્રેમથી જવાબ માંગ્યો છે કોઈ. બંધ થઈ જા લે. અને હું કહું છું આટલા અકાળા કરાય વાન ના કોટા બોટા બધું અભડન હાલું કોપડી દે. આટલા ઊંચા હાથી હતા બધો ઊંઘ્યો હોય ઓકાળા કરાય. અમારે તો મજા આવે કળા કરવાની. તે શેમ પણ ઓકાળા શું કાઢો છો? આપલા આગેવાન રે ને આગેવાન ઓળખો તો ઓળખ્યા એટલે એવા અંગાત માર ભાઈ અંગાત લડાઈ થઈ ગઈ છે. તે રડાઈ થી ઈવન બોલાય પણ મારા ભાઈને ડિસ્કોને લાફા મેલે. ઓ આની જ ભૂલ હે. એ તો મને કોઈ ખબર નહીં કની ભૂલ હતી પણ હું આને જોતે માર્યો. મને શંભુબા ઉપર હોય 100% વિશ્વાસ વનાવ કરતો 25% નહીં. પદુબા વડીલ બોલો તે મારી વાત હોભળો. હોભળીએ ને તમારું પર મને 100% વિશ્વાસ છે. હે અને શંભુબા પર મને 200% વિશ્વાસ છે. એમ એટલું બધું? શંભુબા રે ને કોઈ દન કોઈને એમને પેલી એ ના કરે. તમારા ભાઈનો જ વખા હે. એવું છે? હા. અને એમ તો તમારા ભાઈ ઉપર તો મને 10% વિશ્વાસ નહીં. એટલે તું વિશ્વાસ વગરનો માણસ છે. આ બધા હું કીશ? હું અને કોનમાં થોડી મિસ્ટેક થઈ ગઈ લાગે છે. એટલે આબરૂ મારી જઈ. હું તમને એક વાત કહું પારો. આપણે એમને જોણ્યા વગરની ના તો રવાય શંભુબાની. પેલા જોણવું પડે કે કનો વોક છે એમ. મારા ભાઈનો વોક કદી ના હોય. તમારા ભાઈનો જ વોક હે.
મને તો લાગતું નહીં કે મારા ભાઈનો વાંકો. અને મારતા ને એટલું જ કેવું છો કે અત્યારે ના જવાય. આડોશ પાડોશ વાળો હબડીને તો ઊંચું થાય લડાઈ. મજા આવે ઊંચું થાય એટલે. અને બોલા બોલી થાય ને તો પછી ના મજા આવે. એવું છે એમ? એટલે રવા દે અત્યારે હવારે જે થવું એ કરી દે. આ તો તમારી વાત થોડી હોભળી, બાકી હું કોઈને હોભળતો નહીં. અને હવારે સમાધાન જ કરવાનું. અલે એ સમાધાન તો વાત તો કરવાની જ નહીં. જો કાઢી જ બોલાય. શું સમાધાન નહીં કરવાનું? એ વડીલ છું ગોડા, ખબર પણ પડે યાર હું કોનો ભાઈ દઉં વાઘનો. તાણ પછી યાર મને લાફા મેલા ચાલતું હોય હું એ ખમું તાણ. પણ વાઘનો ભાઈ તો બિલાડી એવો. બિલાડી ના હોય. તું જપજે યાર. એટલે હવે ઘેર જતા રહો સુખ શાંતિ. સુખ શાંતિ તો અમે જતી રહીએ, પણ તારે થોડા વડીલને સમજાઈ દેજો, બાકી મને ખોટું તો લાગ્યું હોય. હું આને જ બોલાયા ટેનિયાની. એ તો બતાવીને ચમકી લે, તું લે મારી આબરૂને કોકડા કરી કાઢી. પણ યાર ટેનિયો કશો મને સમજાવો કે યાર. એ તો આજે તું હોભળી લે, તારો વોક છે એટલી. હાર તો અમે જઈએ. હા હા વળીને જતા ના. હા તો સવારમાં આવી જજો પાછા 2 જણા. હા હા સમાધાન કરી દે. આપણે સમાધાન કરી દે. હા એમને ના જતો રહે કોક ના. અત્યારે રાતે જવાતું હોય. કનો વફાય ને આપણને શું ખબર? આપણને તો ખબર, આપણે તો વાત જોવાની નહીં. હા મારું જીજે તું હા